ધરમપુર નગરપાલિકાની મતદાનની પ્રક્રિયા શરૂ છે ત્યારે તસવીરો તમે જોઈ શકો છો। ધરમપુર નગરપાલિકા શાળાની અંદર મતદાનની પ્રક્રિયા છે અત્યારે હાલ શરૂ થઈ ચૂકી છે અને જે પ્રમાણે સિનિયર સિટીઝનથી લઈને યુવાઓ સૌથી વધારે મતદાન મથકે પહોંચી રહ્યા છે ત્યારે એક ઉત્સાહનો માહોલ અત્યારે જરૂર જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં યુવાનો મતદાન કરી રહ્યા છે। તમે જણાવો કેટલો ઉત્સાહનો માહોલ છે, કઈ રીતે મતદાન? અહીંયા બધાના મનમાં બહુ ઉત્સાહ છે અને નવા વિકાસ અને નવી યોજનાઓ માટે ધરમપુર નગરપાલિકા તૈયાર છે। કઈ રીતનું બમ્પર મતદાન જોવા મળશે અને આ વખતે શું ઈચ્છી રહ્યા છો તમે, શું કામ થવા જોઈએ? બધા નવા ઘણા વિકાસના કામો થશે। આખા ધરમપુર નગરમાં નવી નવી યોજનાઓનું ઘડતર થશે અને મને એવું લાગે છે કે બહુ મોટા પાયામાં યુવાનો, વૃદ્ધો અને બધી વયના લોકો બહુ સારી રીતે મતદાન કરશે। તમે પહેલી વખત મતદાન કર્યું, કેટલા ઉત્સાહિત છો? હું બહુ જ ઉત્સાહિત છું કે મેં પહેલી વાર મતદાન કર્યું છે અને હું બહુ જ ખુશ છું કે મેં એમને મતદાન આપ્યું છે જેમને હું ઈચ્છતી હતી કે એ ધરમપુર નગરપાલિકાનું કલ્યાણ કરી શકશે। કેટલી મોટી સંખ્યામાં યુવાનો આવી રહ્યા છે મતદાન કરવા? આ વખતે પહેલી વાર મતદાન કરનારા યુવકો ઘણી વધારે મોટી સંખ્યામાં છે, જે જાણીને મને બહુ ખુશીનો અનુભવ થાય છે। બિલકુલ, યુવાઓ તો મતદાન કરી રહ્યા છે, સાથોસાથ ઉમેદવારો જેઓ ઈચ્છી રહ્યા છે, શું કહેશો, કઈ રીતનો ઉત્સાહનો માહોલ છે અહીંયા? જેમ કે એ લોકોને કામ લગતા હોય ને કેટલા કઈ રીતનું મતદાન છે? યુવાનો કઈ રીતની મોટી સંખ્યામાં? યુવાનો એ લોકોને જે હાલમાં જે અત્યારે પ્રવૃત્તિ જોઈતી છે એ કામોના લીધે એ લોકો ઉત્સાહિત છે અને એ લોકોને મોસ્ટ ઓફલી સ્પોર્ટનું વધારે ઉત્સાહ છે, એનો ગ્રાઉન્ડ છે, આ તે છે વગેરે કામોના લીધે એ લોકો મોટી સંખ્યામાં અહીંયા મતદાન કરવા આવી રહ્યા છે। તમે જીતી જશો તો કયા પ્રકારના કાર્યો કરવાની ઈચ્છા? અમે જીતી જશું તો મોસ્ટ ઓફલી નાના જે કયા વિસ્તારમાં કામો કરવાના બાકી છે? જે ખરો આમ તો મોટાભાગના વિસ્તારોમાં કામો થઈ જ ગયા છે, પણ આગળના જે કામો બીજા પણ લીધા છે ને એ પણ ચાલુ છે અને બીજા નવા કામો પણ યોજનામાં અમે લેવાના જ છે, જેવા કે રોડ હોય, પાણીની યોજના હોય અને ઘણા મોટા નરેન્દ્ર મોદી સાહેબના જે આયુષ્યમાન કાર્ડ જે અત્યારે ચાલુ છે તેનું પણ મોટી સંખ્યામાં મોટાભાગના લોકોને મળી ગયા છે અને જે બે બાકી છે તે પણ અમે એ લોકોને પ્રોવાઈડ કરાવવાની એ કરશું। એમ મોસ્ટ ઓફલી જે નાના ઘરો છે એમનું જે મકાનો બાકી રહી ગયા છે એ અમે આવાસ યોજનામાં મંજૂર કરી દેશું। એવી રીતના અમે કામો સરળ ચાલુ રાખી દઈશું। બિલકુલ જોઈ શકાય છે યુવાનો મોટી સંખ્યામાં મતદાન કરી રહ્યા છે અને વિકાસ કાર્યો થાય તેવું ઉમેદવારો ઈચ્છી રહ્યા છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, ધરમપુર।